સમાજ સમગ્ર ગુજરાતનો સમાજ એક તાંતણે બંધાઈને એક જ અવાજે સમાજનો સૂર હતો અને સમાજમાં ખૂબ આક્રોશ હતો. પોરબંદરથી પાલનપુર હોય, ડાળાબેટથી નવસારી સુધીનો સમાજ એકજૂટ થઈને આ સમાજની એકતાના દર્શન થયા. આ સમાજના બંધારણની જીત છે અને દીકરી પણ ડાઈ છે કે સમજી કે સમાજના અને મા બાપના પ્રેમને સ્વીકારી અને પરત આવી છે. બંને સમાજના આપણા વિસ્તારમાં આવી પરંપરાઓ છે કે જ્યારે જ્યારે કંઈ પણ બને ત્યારે આવું કંઈ થાય ત્યારે જે તે સમાજમાં સર્વ સમાજમાં વડીલો હોય એ વડીલોએ મંથન કરી અને ક્યાંય વર્ગ વિગ્રહ ન થાય એના માટે વડીલોની મહેનત કામ આવી અને અમારા રાધનપુર વિસ્તાર કે સમગ્ર ગુજરાતના યુવાનોની એક ફોજ બની હતી. આ ફોજે જે પરિણામ લાવવું છે એ રાધનપુરના યુવાનો હોય કે સમગ્ર ગુજરાતના તમામને ખૂબ ખૂબ અભિનંદન કે સમાજની આ સુવર્ણ અક્ષરે ઇતિહાસ લખાશે કે આ સમાજની જીત થઈ છે. તો સનાતન ધર્મને માનું છું ને આપણા સનાતન ધર્મમાં 16 સંસ્કાર આવે એમાં લગ્નના સંસ્કાર છે. ચંદ્રની સાક્ષીએ ચોરીમાં 4 ફેરા ફરે અને એનો ભાઈ જ કન્યાદાન કરી શકે છે અને કન્યાદાનમાં જવ ને તલ ઉમીને એક જવતલીયો ભાઈ હોય એ બેનની વારે કાયમ સુખ દુઃખમાં આવવા માટે જવતલીયો ભાઈ બને છે. આ સાચા લગ્ન એ છે. રેકર્ડ ઉપર ભાગીને લગ્ન નહીં, જાગીને લગ્ન કરવા જોઈએ. સમાજના મા બાપનો અધિકાર છે. મા બાપ પ્રેમ આપે, મા બાપ એને મોટા કરાવે, ભણાવે ત્યારે મા બાપ અને પરિવાર રાજી હોય. પરિવારને મા બાપની સાક્ષીએ લગ્ન હોય એ સાચા લગ્ન છે. સમયની માગ છે. સરકારને પણ કહું છું કે કાયદો સહમતિ આપે છે પરંતુ સમય જ્યારે બદલાણો છે, આધુનિક યુગ આવ્યો છે, પશ્ચિમી કલ્ચર એ ભારતીય ઋષિ અને કૃષિઓનો પ્રદેશ છે. આ ભારતના કલ્ચરને, ભારતીય સંસ્કૃતિનો વિનાશ ન થાય એના માટે મા બાપની મંજૂરી સિવાય લગ્ન ન થાય એવો કાયદો લાવવો જોઈએ સરકારે. સરકાર આ ટ્રાય કરે છે. તમામ સમાજો આના માટે, ગુજરાતની તમામ જનતા જેને દીકરી છે દીકરીના મા બાપ તમામ ચિંતા કરે છે. એટલે હું તો ગુજરાતની તમામ દીકરીઓને કહું છું, એના એક જવતલિયા ભાઈ તરીકે કહું છું, વિનંતી કરું છું સર્વ સમાજની દીકરીઓને કે તમારા મા બાપ જ્યારે દીકરી જન્મે તો ખુશ થાય કે લક્ષ્મીનો જન્મ થયો, લક્ષ્મી ગણે છે. આવી લક્ષ્મી જેવી દીકરીઓ તમારા કુખે શિવાજી જન્મે, રત્ના રાયકા જન્મતા હોય એ દીકરીઓ મા બાપનું સન્માનને ઠેસ પહોંચે, સમાજની ઇજ્જત ખરાબ થાય એવું કોઈ પણ કાર્ય ના કરતા મહેરબાની કરીને ગુજરાતની તમામ દીકરીઓને વિનંતી કરું છું કે તમારા મા બાપ તમારા માટે લાડકોડ કરે છે એ મા બાપને તમારો ભાઈ નીચે જોતો થાય. આ તમામ સમાજની દીકરીઓને કહું છું કે મા બાપનું ભવિષ્ય વિચારી મા બાપના પ્રેમને સ્વીકારો. તમારો ઓંધળુકિયો પ્રેમ લાંબો સમય નથી ટકતો અને પછી દીકરીઓ પણ દુઃખી થાય છે. દીકરી સમાજનું માન રાખ્યું છે. દીકરી જેમ ખુશ હશે, દીકરી જે કહેશે એ અમારા સમાજના વડીલો એનું સન્માન જાળવે અને સુખી થાય એના પ્રયત્ન કરશે. હું ગુજરાતના તમામ દીકરી દીકરાઓને કહું છું, આપ જાણો છો મને ભાવનગર વિસ્તારો, ઘણા વિસ્તારોમાંથી ફોન આવ્યા. મોભાદાર પરિવાર હોય, દીકરી ભાગી ગઈ હોય અને એ બાપો આપઘાત કર્યા. દીકરાઓના મને એવા પણ ફોન આવ્યા કે ઠાકરસિંહભાઈ મારી બેન ભાગી ગઈ, મારા બાપા મરી ગયા છે. એ વેદનાઓ તમે નહીં સમજી શકો. દુઃખી છે આપ સમાજો. કોઈ પણ સમાજની દીકરી જ્યારે જતી રહે છે ત્યારે એની વેદના, એનો બાપ આખી સમાજની સેવા કરી અને મોટો થયો હોય અને જ્યારે દીકરી આવું અંતિમ પગલું ભરે ત્યારે એ મા બાપ દુઃખી થઈ જાય. ઘણા બાપોએ એ દીકરી ના માની હોય અને એના કારણે બાપે આપઘાત કર્યા. એવા ગુજરાતમાં કેટલાય કિસ્સાઓ છે. મહેરબાની કરીને 2 હાથ જોડીને ગુજરાતની તમામ દીકરીઓને તમારા જવતલીઓ ભાઈ બનીને વિનંતી કરું છું કે મા બાપનું માથું ઊંચું રહે એવું કરો. મહેરબાની કરીને ભાગીને નહીં, જાગીને લગ્ન કરો. મહેરબાની કરો. મારી વાત એ છે, મા બાપ દુઃખી ના થાય. ઘણા મા બાપોને આપઘાત કરવા પડે છે. દીકરીઓને વિનંતી કે તમારા કુખે આવા નર પેદા થતા હોય, તમારા કુખે ભારતનું ભવિષ્ય પેદા થતું હોય, દીકરીઓ મહેરબાની કરો. દરેક સમાજની દીકરીઓને વિનંતી કરું છું, તમારા મા બાપને મરવાના દિવસો આવે, તમારો સમાજ કલંકિત થાય, આવું ના કરો.